सनातन धर्म की जय। पधारेल हरि गुरु संत की जय। सदगुरु श्री दौलत राम बापू की। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु दयालु देव से सदगुरु दयालु देव से सदगुरु तारणहार दास पर दया करजो मारा सदगुरु दौलत राम। कपूर काया कोटड़ी काल नाज पाटे जाय। नाम सिमरता सदगुरु तणु तारु आवन जावन मटी जा। माटे राम भजीले प्राणिया पसी बजा से नहीं। काया हाथ से तारी जर्जरी पस बैठू रेवा से नहीं। अरे हटी जा तो नजर पापणी मोहे राम को रटवा दे। भूल वचन मेरा पाप कर्म तो धीरे धीरे कटवा दे। जन्म जन्म रा पाप कर्म तो धीरे धीरे कटवा दे। नाभि कमल से उल्टे गंगा बंकनाड़े रस पीवा दे। नाभि कमल से उल्टे गंगा बंकनाड़े रस पीवा दे। त्रिवेणी मेल माधोरी लागे अनहद बाजा बजवा दे। त्रिवेणी मेल माधोरी लागे अनहद बाजा बजवा दे। ताबिर इंगला जमणे पिंगला सुख मणम मन रमवा दे।
ગગન મંડળ માં ચાંદ ચમકે જ્યોત કા દર્શન કરવા દે ગગન મંડળ માં ચાંદ ચમકે જ્યોત કા દર્શન કરવા દે ચાર વાણી ચાર ખાણી દેશવાળી વાણી મન જોવા દે ચાર વાણી ચાર ખાણી દેશવાળી વાણી મન જોવા દે ડુંગરપુરી ની અરજ સુણી મન સોન શિખર ગઢ ચડવા દે ડુંગરપુરી ની અરજ સુણી મન સોન શિખર ગઢ ચડવા દે સદગુરુદેવ કી જય આજે કમાલપુર ગામની પવિત્ર ને પુણ્યશાળી ધરા પર પરમ ભક્તરાજ શ્રી પ્રધાનભાઈ આ ભજન સત્સંગનો કાર્યક્રમ રાખી સંતો ભક્તોને તેડાવી બધાના દર્શનનો લાભ અપાવ્યો તે બદલ પ્રધાનભાઈ તથા તેમના પરિવારજનોને મારા કોટી કોટી વંદન અને જય ગુરુદેવ. અત્રે ઉપસ્થિત સર્વે હરિગુરુ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન અને જય ગુરુદેવ. થોડું પોષ एक घड़ी आधी घड़ी आधी में पुनियाद तुलसी संगत सत्य की तो कटे कोटि अपराध. संत मिलन को जाइए तजी मोह माया अभिमान जो जो डग आगे भरो कोटि यज्ञ समान. आ जगतनी अंदर मनुष्यनो देह धारण करी 84 लाख योनि फरता फरता આપણે આટલા સુધી આપણી મુસાફરી થઈ છે. ઠરવાનું ઠેકાણું આપણને આ મનુષ્યના અવતારે મળ્યું છે. પણ મનુષ્યનો જન્મ મળ્યા પછી પણ આ જીવ ગોથા ખાતો ખાતો આવ્યો છે. પણ કોઈ જો સદગુરુનું શરણું નહીં મળે તો મનુષ્યનો જન્મ પણ આપણો જતો રહેશે અને આ જીવ 184 ના ચક્કરમાં ફરતો થઈ જશે. આ વાતની આ જીવપણાને ખબર નથી. એટલે સંતો એ પરમાત્માએ મોકલેલા ફરિશ્તાઓ છે. ભગવાને સંતોને આ જગતની અંદર મોકલી આ જગતના કલ્યાણ અર્થે કે જગતના જીવનનું કલ્યાણ કેમ કરીને થાય એનો સંદેશો લઈને જગતમાં સંતો આવ્યા છે. અને જગતના જીવને જગાડવા માટે રાત દિવસના જાગરણ કરી એ જીવ તું જાગી જા, તારા સ્વરૂપને તું ઓળખ, તું કોણ છે. આ પોતાના સ્વરૂપની ઓળખાણ કરવા માટે પરમાત્માએ મનુષ્યનો અવતાર આપ્યો છે. 84 લાખ યોનિમાં 83,99,999 યોનિ
કરેલા કર્મો ભોગવવા માટે મળી છે. ફક્ત એક મનુષ્યનો અવતાર આપણને ભગવાને પશુઓનો સિંગડાનો પૂછડો આપ્યો અને માણસને વધારાની બુદ્ધિ આપી, અને આ બુદ્ધિનો તોલ કરી અને આપણે જો જીવન જીવી જઈશું તો બરાબર છે, નહીતર પાછા 184 ચક્કરમાં તો ફરતા થવાના જ છીએ. જેસી કરની વેસી ભરણી. આપણે જેવું કરીશું એવું ફળ આપણને પ્રાપ્ત થશે. આ વાતની બધાને ખબર છે, છતાં પણ આપણે દિવસ રાત દરમિયાન જે કંઈક કર્મ કરી રહ્યા છીએ એ કર્મ સમજી વિચાર્યા વિના પણ કરી રહ્યા છીએ. 24 કલાકની ભગવાને કહ્યું છે કે કર્મના 3 પ્રકાર છે: ક્રિયામાન, સંચિત અને પારબ્ધ. 24 કલાક દરમિયાન આપણે મનસા વાચા કર્મણા, હાથથી, પગથી, મોખથી, કાનથી જે કંઈ પણ ક્રિયા કરીએ છીએ એને ક્રિયામણ કર્મ કહેવાય. અનાયાસે પણ થઈ જાય, આ એને ક્રિયામણ કર્મ કહેવાય. આપણે ખાલી વિચારીએ ને બીજાના વિશે તોય પણ કર્મનું બંધન થાય છે ને થાય છે. આ ક્રિયામણ કર્મમાંથી ઘણા બધા કર્મ એવા થયા હોય કે જેનું તાત્કાલિક આપણને ફળ લાગી જાય, એનું ફળ આપણને મળી જાય. ઘણા કર્મ એવા હોય કે 1 દિવસ પછી, 2 દિવસ પછી, અઠવાડિયા પછી, મહિના પછી, 12 મહિના પછી, 2 વર્ષ પછી, 5 વર્ષ પછી, 10 વર્ષ પછી, 25 વર્ષ પછી એ કર્મનો બદલો આપણને મળતો હોય છે. આ દિવસ રાત દરમિયાન આપણે કર્મો કર્યા જ કરીએ છીએ, એનું ફળ મળ્યા જ કરે છે. પણ ઘણા કર્મ એવા હોય કે જેનું ફળ મળ્યું ના હોય, એ સંચિત થાય, એટલે કે જમા થાય. આપણું માનો કે અત્યારે ઓબો આવ્યો હોય તો ઓબો 12 વર્ષે ફળ, તો 12 વર્ષ સુધી રાહ જોવી પડે. કદાચ 12 વર્ષ સુધી આપણું શરીર ના રહે તો ઓબાની કેરી આપણે ખાઈ શકીએ, એ ફળ ભોગવી શકીએ, એટલે સંચિત થાય. એટલે આપણી ઉંમર દરમિયાન આપણે ઘણા બધા કર્મો એવા કર્યા હોય કે જેનું ફળ આપણને મળ્યું ના હોય અને આપણું શરીર છૂટી જાય. એ સંચિત કર્મના આધારે પારબ્ધ બંધાય અને એ પારબ્ધના આધારે આપણું શરીર બને. અને પારબ્ધ કર્મના આધારે જે કંઈ શરીર બને એ શરીરે કર્મ આપણે ભોગવવું પડે ને, ભલું યા બુરું. તમે જેવું કર્મ કર્યું, ભલું કામ કર્યું છે તો ભલું ભોગવવું પડશે, અને બુરું કર્યું છે તો બુરું પણ ભોગવવું તો પડશે. આ કર્મનો અટલ સિદ્ધાંત છે. એટલે આપણે દિવસ રાત દરમિયાન કર્મ તો કર્યા જ કરીએ છીએ, પણ એનો ગણતરી કરતા એક સંતે ભજનમાં કહ્યું છે કે તારી જિંદગીના ચોપડામાં સરવાળો માંડજે, કાઢી સરવૈયું કોઈ સંતને બતાવજે. કંઠી પહેરીને કંઠ કેટલાના કાપ્યા, માળાના મણકામાં મહાદેવને માપ્યા. જીવનના ચોપડામાં તું સરવાળો માંડજે. સવારથી સોચ સુધી તમે રાત્રે વિચાર કરજો કે આપણે કેવા કર્મ કર્યા છે, અને એ કર્મમાંથી છૂટવા માટે આમ તો ગીતાજીનો અટલ સિદ્ધાંત છે કે કરેલું કર્મ ભોગવવું પડે ને ભોગવવું પડે. પણ આ જગતની અંદર સંતોએ દાખલા બેસાડ્યા છે. આપણો ઇતિહાસ આપણે તપાસ કરીએ તો કચ્છની ધરતીનો કાળો નાગ, જેને જેસલ જાડેજા કહેવાય, જેને આ જીવનમાં એટલા બધા કુકર્મ કર્યા જેનો કોઈ ટોટો નહોતો. અને જેસલ જાડેજાને જ્યારે એની ભાભીએ મેણું માર્યું કે જો તો આવો બારવટીયો હોય તો તું આ ગરીબોને સંતાપે છે,
જો તું સાચો બારવટીયો હોય તો તોડી ઘોડીને તલવાર જો લાવી દે તો હું તને બારવટીયો માનું. સુરવીર પુરુષને શબ્દની ચોટ હોય. ભક્તિમાં પણ જો શબ્દની ચોટ જેને લાગે ને એને લાગી. અહીંયા જાડેજાને ચોટ લાગી. આપણે ભજનમાં કહીએ છીએ કે ભમરી સરીખી જેની ભાવના કરી પોતાના રૂપ રાજી થાય દુર્લભ એવા સંત છે. ભમરી છે ને ઈયળ પકડો, એ ઈયળને લઈને ડંખ મારે, પણ એ ઈયળ જો આમ હળવળાટ ના થાય અને ઢાપલી થઈને પડી રહે તો એને છોડી દે. એ ઈયળને પકડે નહીં, પાછી બીજી ઈયળ પકડે, એને બરાબર ડંખ મારે અને એ ઈયળ જો અવળ હવળ થાય, એનો ડંખ ખમી ના હાકે તો એ ઈયળને પકડીને એના દરમાં પૂરી દે. હવે ભમરીનું ઘર આપણે જોયું છે બધાય, એનો દરવાજો હોય, એ ઘરમાં પૂરી અને એક એવો ડંખ મારી દે અને પછી ઘરનો દરવાજો કરી દે બંધ. આ ઈયળનું એક જ રટન થઈ જાય કે ભમરી આવશે ને ડંખ મારશે, ભમરી આવશે ને ડંખ મારશે, ભમરી આવશે ને ડંખ મારશે. બસ ભમરીનું રટન થાય અને ભમરીનું રટન કરતા કરતા એ પોતે ભમરી બની જાય અને એને પાંખો ફૂટને ઉડવા લાગે. એમ આપણે પણ જો સંતોનો ડંખ ખમી શકીશું, સંતોના વચનને જો સહન કરી શકીશું તો એક દિવસ એ ભૂમિકા પર આપણે પહોંચી જઈશું. પણ આપણે જો અહીંયા ભજનમાં આવીએ એટલે ઘડી વાર માટે હરી 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 કરીએ, હા, પણ ના હરા નહીં, ડબલ કાઠી થાય. હા, રાતે ભજનમાં જાવ દાડા પછી નહીં કહેતા હરી હરી દાડા કોથળીઓ ખરીને ખરી. હા, એટલે ભજન છે ને એ આત્માનો ખોરાક છે. આ ગાવું બજાવવું એ ભજન નથી, એને કીર્તન ભક્તિ કહી સંતોએ. નવધા ભક્તિમાંનો એક પ્રકાર છે આ. પણ ભજન એ વસ્તુ સ્વયંની છે, એ પોતાને કરવાની છે. ગોળ ખાઈ ન જ ગળ્યો લાગે, બાકી આખી જિંદગી ગોળની વખારમાં મોઢું નાખીને પડ્યા રહેશું પણ ગોળના હવાની ખબર પડશે નહીં. એમ ભજનની અંદર આખી જિંદગી આપણે બેસીશું પણ ભજન આપણી અંદર નહીં બેસે તો ભજનના હવાજની પણ ખબર પડશે. એટલે પ્રેક્ટિકલ કરવાનું છે. ભજન એ પ્રેક્ટિકલી છે. અત્યારે ભજનમાં બેસીએ, જે ભજન કે છે એ રસ્તો બતાવી રહ્યો છે, એ રસ્તે જો આપણે ચાલીશું તો જ ભજન શું કહેવા માંગે છે ને એનો શું અનુભવ છે. પીઓ રે પિયાલા નિર્ભય, પણ પિયાલો પીવાય કેવી રીતે? બધા પિયાલા આપણે મુખથી પીધા છે, બધા પિયાલા મુખથી પીધા, પણ સંતોનો પિયાલો કે શ્રવણેથી રેડ્યો મારા રુદિયે ઠેરાણો, મારી દેહુડીમાં હુઓ રણુકાર, પ્યાલો દૂજો કોણ પીવે? શ્રવણ ઇન્દ્રિયથી રેડ્યો, કાનથી રેડ્યો છે અને હૃદયમાં ઠેરાઈ જાય તો એના દેહ ભીતરની અંદર રણુકાર પેદા થાય. રણુકાર पे जणुकार है, जणुकार पे ज्योति, ए ज्योति पर अभय सुन है, अभय सुन में मोती, संतो मोती लेना. तो संतो आ मोती ની વાત કરી, જો મોતી આપણા હાથમાં આવી જાય તો પછી એનો મૂળ મોઘેરા થાય. એટલે જેસલ કચ્છનો કાળ ભેરવો હતો પણ પોતાની ભાભીના મેળાના ખાતર એને હામાં ચેલેન્જ ફેંકી કે જો તોડી ઘોડીને તલવાર ના લાવો તો ત્યાં સુધી મને અંજારનું પાણી હરામ છે. અને જેસલ જાડેજો ત્યાંથી ઉપડ્યો, કાઠિયાવાડની અંદર જઈ સોસતિયા કાઠીના ત્યાં ગયો. સોસતિયા કાઠીના ત્યાં પરમાત્માના નામનો ભજન સત્સંગનો દરબાર બેઠેલો, ભજન ચાલી રહ્યા હતા. ત્યાં જઈ
સીધે સીધા તો જવાય નહીં, જવાની એનો અનુભવ વિવેક પણ નતો ભજનમાં કેવી રીતે જવું. એટલે ઘોડાની ઘોડારમાં બેઠો એટલે ઘોડી હણહણાટ કર્યો. ઘોડી એક બુદ્ધિશાળી પ્રાણી છે. ઘોડીએ હણહણાટ કરી ખીલો કાઢી નાખ્યો. આ ઘોડીનો અવાજ સાંભળી તોરલબાઈએ કીધું કે ભાઈ ઘોડી કેમ અત્યારે અડધી રાતે હણહણે છે, જાઓ તપાસ કરો. તો ઘોડીએ ખીલો કાઢી નાખ્યો હતો. બે મહાપુરુષો આવી ઘોડીને પકડી પાછા ગમાણમાં લઈ ગઈ અને ખીલો માર્યો. હવે જાડેજો ઘાસમાં ગમાણમાં જે ઘાસ પડ્યું હતું ને એના ઓઠે હંતાણો હતો, એનો હાથ આમ હતો અને પેલા ભાઈએ જે ખીલો માર્યો ને હથેળી બરોબર વચ્ચો વચ મારી દીધો. પણ આ તો જેસલ જાડેજો હતો. મુખમાંથી ઊહ પણ શબ્દ ના નીકળ્યો અને ખીલો મારીને પેલા લોકો જતા રહ્યા. હવે એનો હાથ જડાઈ ગયો છે, ઉભા થવાય એવું નથી, લોહીની નદી વહેવા માંડી છે. ભજન થતા થતા સવારના 4 વાગ્યા. એટલે સવારે 4 વાગે કોડી પાવર થાય. પેલાના પાઠ પૂજા એવા હતા ને કે કોડી પાવર એટલાનું બંધાય જેટલા હાજર હોય તેટલાનું જ. બધાને કોડી વેચાવા મળી. કોડી વેચતા 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 એક કોડીનો પડિયો વધ્યો. એટલે પેલા ભગતોએ કહ્યું કે ભાઈ એક પડિયો વધ્યો છે તો તપાસ કરો આટલામાં કોઈ વ્યક્તિ એનો હોવો જોઈએ જ, કે આટલામાં તો કોઈ નથી. તપાસ કરતા કરતા પેલી ઘોડી તો હણવાનું ચાલુ થયું કે ભાઈ ઘોડીને તરફ જ્યાં ચંદ્રમાનો પ્રકાશ પડતો હતો એટલે પેલું લોહી દેખાણું. એટલે પેલા ભક્તોએ બૂમ મારી કે ભાઈ કોઈ આ પ્રસાદનો અધિકારી હોય તો સામે આવે, જે કોઈ હોય તે, એની જે કોઈ ઈચ્છા છે. આ તો અલખનો ઓટલો છે, જે માગશે એ મળશે. જે ભાવથી આવ્યો હોય કોઈ પણ વ્યક્તિ હોય પણ અહીંયા હાજર થાય. એટલે જાડેજાએ અવાજ આપ્યો કે ભાઈ તમે અહીંયા આવો. એટલે પેલા લોકોને નક્કી થઈ ગયું કે અહીંયા કોઈ વ્યક્તિ છે. નજીક આયા કે નામદાર તમે ઉભા થાઓ, કે ઉભા થવાય એવું નથી. આમ બત્તી કરીને જોયું તો હાથમાં ખીલો જડેલો છે. ઝડપથી ખીલો કાઢ્યો. સતી તોરલ પણ ત્યાં આયા. એટલે કહ્યું કે લઈ ગયા. એટલે આનો હાથ હતો ને પાટો બાંધ્યો હતો. એટલે જમણા હાથમાં ખીલો વાગ્યો તો પ્રસાદ લેવાનો એટલે ડાબો હાથ ધર્યો. એટલે સતી તોરલે કીધું કે ભાઈ કોઈ જગ્યાએ પ્રસાદ લીધો છે કે નહીં? પ્રસાદ જમણા હાથમાં લેવાય. એટલે જાડેજાએ કીધું કે જમણા હાથમાં પ્રસાદ લેવાય એવો રહ્યો નથી. આમ પાટો ખોલીને જોયો તો આર પાર વોલ હતો. સતી તોરલે પ્રસાદનો પડિયો મૂક્યો ને હાથમાં, એવો હાથ હથેળી સંધાઈ ગઈ. અને હથેળી સંધાણી અને જાડેજાના મનમાં એક કરંટ થઈ ગયો આખા શરીરમાં કે અહીં કંઈક જુદું વાત લાગે છે. ભાઈ કેમ આયા છો? કે હું કચ્છનો કાળ બેરો જેસલ જાડેજો છું. સાસતિયા કાઠી, હું તારી તોડી ઘોડીને તલવાર લેવા આવ્યો છું. પ્રેમથી આપી દે, નહીતર મને લેતા તો આવડે છે. કે ભાઈ અહીંયા બળ કરવાની જરૂર નથી. અલખનો ઓટલો છે, જે તે માગ્યું ને તને મળી જશે. સાસતિયા કાઠીએ કહ્યું સતી તોરલને કે ભાઈ તમે જાઓ, જાડેજાની હાથે લેવા આવ્યો છે. આજે એનો ભાવ સુધારવાનો છે. તોડી ઘોડીને તલવાર જાડેજાને હુંપી વિદાય કર્યા છે. ચાલતા ચાલતા દરિયા કોઠે આયા. દરિયા કિનારે આયા એટલે દરિયો પાર કરવાનો તો પેલા ખારવા લોકોને કહ્યું કે આ ઘોડાને તમે દરિયો પાર કરાવી દો. હું આ નાવડીની અંદર બેસીને અમે આવીએ છીએ. એક નાવડી ભાડે કરી
નાવડીના એક છેડે જાડેજો બેઠા છે ને એક છેડે સતી તોરલ બેઠા છે ને પેલો નાવિક નાવડું હંકારે છે. કુદરતને કરવું, દરિયામાં તોફાન ઉઠ્યું, મોજા બરાબર ઉછળવા માંડ્યા, નાવડી હાલક ડોલક થવા મળી, વાવાઝોડું ચડી ગયું. હવે જાડેજાને ભય થયો કે આપણી નાવડી ડૂબી જશે અને આપણે આમાં દરિયામાં મરી જઈશું. આમ સતી તોરલ આમ જોવો તો સતી તોરલ એકદમ નિશ્ચિંતપણે બેઠેલા. એટલે આને એક નવાઈ લાગી કે આ તો નારી જાત છે, તોફાન આટલું છે, આપણી નાવડી હાલ ડૂબી જા ભેડી છે અને આના મુખ ઉપર સહેજે ડર નથી. પણ એક પરચો મળેલો હતો કે માનો ના માનો કોઈ દેવી સ્વરૂપ છે. જાડેજાએ કીધું કે સતે આપણી નાવડી ડૂબી જશે, તમને કોઈ આ મોતનો ભય નહીં? કે ના, મને કોઈ મોતનો ભય નથી. જાડેજા, તમને કેમ મોતનો ભય લાગે છે? તમે તો ઘણાને મોતને ઘાટ ઉતારી દીધા છે. કે મને આજે મોત સતાવે છે, કઈ કરીને મને ઉગારી દો. સતી તોરલના પગે પડ્યો કે સતી, આજે આ જેસલ જાડેજો તમારા શરણે છે, મારી નાવડીને તારી દો તમે. એટલે સતી તોરલે કીધું કે જાડેજા, તરવું હોય તો એક જ ઉપાય છે, અને કયો? કરેલા પાપનો પુકાર કરી. અને જાડેજાએ, આપણે સાપ હોય ને જમીન ઉપર ચાલતો એટલે ઓકો ચૂંકો ચાલે, પણ દરમો જાય એટલે હવે આ દરમો આવ્યા છે એટલે હવે સીધા થયા વિના છૂટકો નથી, એમની સત્તા નથી આજે. એટલે સતી તોરલ જેમ કે એમ કરવા તૈયાર થઈ ગયા અને એને કહ્યું કે તોડી સરોવર પાળ સતી રાણી, તોડી સરોવર પાળ ગવદણ તરસ્યા વાળ્યા. ગાયોનો ધણ પાણી પીવા જતા એ પહેલા તળાવની પાળ તોડીને પાણી વેવડાવી દીધું. હરણા હણ્યા લખ 4, હરણ 4 લાખ મારી નાખ્યા. વનના મોરલા માર્યા, 7 વિસુ મોઢબંધ માર્યા, 720 વરઘડીઓ ફરતો માર્યા, ફેરા ફરતા. બેન ભાણેજ નો માર્યા, કુંવારી જાનો લૂંટી. અને એમ કરતા કરતા જાડેજો બોલ્યો કે જેટલા મથેજા વાળ તોડી રાણી, જેટલા મથેજા વાળ એટલા કુકર્મ મેં કર્યા, હવે ગણે ગણાય એવા નથી. અને આવી જયારે શરણાગતિ સ્વીકારીને એટલે સતી તોરલે કહ્યું કે જાડેજા, મેલ દરિયામાં દોટ, જાડેજા તારવા વાળો ધણી મારો તારી રહેશે. તું દરિયામાં દોટ મોકલી આવે. સદગુરુના વચન ઉપર જેને વિશ્વાસ હોય એની નાવડી તરે તરે ને તરે. પણ એક વાર સદગુરુના વચન ઉપર વિશ્વાસ મૂકી દેજો સાહેબ. અને સદગુરુના વચન ઉપર જ્યારે તોરલના વચન ઉપર જાડેજાએ વિશ્વાસ મૂક્યો, નાવડી પેલા કોઠે થઈ ગઈ. આ કોઠાનો ચોર લૂંટારો ડાકુ હમા કોઠાનો પીર થઈને પૂજાય. અને જેસલ જે હતો એના અંતરમાંથી બધો ઉભરો બહાર નીકળી ગયો. અને એને એમ થઈ ગયું કે મારા જેવો હવે ગરીબ કોઈ, અને ગરીબે એમાં એને આખું જીવન જીવ્યો. અત્યારે હાલ આપણે અંજારમાં જઈ જાત્રા કરવા માટે ગઈએ છીએ, કોની? જેસલ પીરની. હવે આપણી વાત હતી કર્મનો સિદ્ધાંત, કર્મ કદી કોઈને છોડતું. તો આ ભવે આટલા બધા કરોડો કર્મ કર્યા હોવા છતાં આજ દેહે જો પીર થઈને કોઈ પૂજાઓ તો આ જગતની અંદર ભારતના કોઈ સંતો છે સાહેબ. કરોડો કરેલા કર્મ જો બાળીને ખાક કરી દે ને તો કોઈ સંત છે. અને સંતનું શરણું, જેને સાચા સંતનું શરણું સ્વીકાર્યું છે તેનો કરેલો કર્મ બળીને ખાક થઈ જશે સાહેબ. પણ આપણી પૂરી શરણાગતિ નહીં હોય. આ તો જનક રાજા હતા. જનક રાજાને સપનું આવ્યું. સપનાની અંદર રાજા જનક એક ભિખારી બનેલા હતા. ભિખારી બની ઘેર ઘેર ભીખ માંગતા હતા. કોઈ ખાવાનું આપો, કોઈ ખાવાનું આપો. 3 દિવસના ભૂખ્યા ઘેર ઘેર ભીખ માંગતા હતા.
એવામાં એક ઘરેથી ખાવાનું મળ્યું અને વાટકામાં લઈને એમને થયું લાય આ એક જગ્યાએ બેસીને હું જમી લઉં. આ જમવાનું તૈયારી કરે છે ને બે આખલા લડતા લડતા આયા આમને અડફેટમાં લીધા ને હાથમાં હતો વાટકો એક પડી ગયો. 3 દિવસના ભૂખ્યાને ખાવાનું એ પણ ખવાઈ શક્યું હતા. સપનાવસ્થામાં જાગૃત થઈ ગયા. સપનું જાગી ગયા રહ્યા પેલો અડફેટમાં લીધા ને એમાં જાગી જાય એટલે આમ જોયું કે હું તો મિથિલા નગરીનો રાજા જનક, મારી સત્તા એક દૂધનો ગ્લાસ માગું ને 1000 દૂધના ગ્લાસ હાજર થઈ જાય એટલી મારી સત્તા ને હું ભિખારી બની અને ઘેર ઘેર ભીખ માંગતો હતો. આ હાચું તે હાચું? સપનામ ભિખારી તો એ હાચો કે અત્યારે હું મિથિલા નગરીનો રાજા જનક છું એ હાચું? આ પ્રશ્ન થયો. પ્રશ્ન પોતાને જ થવો જોઈએ. જો બીજા પ્રશ્ન થાય ને બીજા પ્રશ્ન પૂછે ને આપણને કોઈ જ્ઞાન થઈ જાય ને તો એ વાતનો માલ નથી સાહેબ. પ્રશ્ન પોતાને જ થવો જોઈએ. સ્વર્ગમાં જવું તો જાતે જ મરવું પડશે. હા, બીજા મરે ને આપણે જઈએ એવો મેળ પડશે નહીં. જનક રાજાને પ્રશ્ન થયો એટલે જે સુરવીર પુરુષ છે ને એ તરત અમલમાં જ મૂકે. એ વાટ જોવાના રે કે હેડો કાલ કરીશું. એને તો જે દાડા ઘા લાગ્યો એટલે વાત પછી પૂરી થઈ ગઈ. એને બીજા દિવસે સવારે વહેલા ઉઠી અને પ્રધાનજીને બોલાવીને ફરમાન કર્યું કે આપણા નગરના જેટલા ઋષિઓ બ્રાહ્મણો હોય ને એ બધાને બોલાવો. મારા પ્રશ્ન છે અને મારા પ્રશ્નનું નિરાકરણ કરે. બધા ઋષિ મુનિઓને બોલાયા કે ભાઈ રાજાજી બોલાવે છે, તમે પધારો. રાજાનું આમંત્રણ હોય તો કોણ ના જાય? કે રાજા શિરપાવ દેશે. આ તો બધા જ ઋષિઓ જેટલા હતા ને એ બધા આયા. એટલે રાજા જનકે કહ્યું કે બ્રાહ્મણો, હે ઋષિઓ, મારો એક પ્રશ્ન છે, મારા પ્રશ્નનું નિરાકરણ કરો. કારણ કે તમે મારા રાજમાં, મારા રાજકોષમાંથી તમારું પેટનું રળિયું ભરાય છે, તો મારા પ્રશ્નનું નિરાકરણ કરો. ને જો સુધી મારા પ્રશ્નનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી બધાને નજર કેદ કરવામાં આવશે, કોઈને ઘેર જવા મળશે નહીં. બધા ઋષિઓને એમ કે આપણે આટલા બધા છીએ, રાજાના પ્રશ્નનો જવાબ આપણે બધા આપી દઈશું. એટલે બધાએ હા કરી. એટલે રાજાએ પૂછ્યો પ્રશ્ન કે ભાઈ આ હાચું કે તે હાચું? પેગડા પગને બ્રહ્મ જ્ઞાન જોઈએ મારે. એટલે બધા વિમાસણમાં પડી ગયા કે આ હાચું તે હાચું એટલે હું? કોઈએ જવાબ આપ્યો. સભા ભરેલી, બરખાસ્ત થઈ, બધાને કે જેલમાં પૂરી દો. બધાને જેલમાં પૂરી દીધા. બીજા દિવસે પાછી સભા ભરી, પાછો પ્રશ્ન પૂછ્યો, કોઈએ જવાબ ના આપ્યો, પાછા જેલમાં પૂરી દીધા. 100 મહિના આવો કાર્યક્રમ ચાલ્યો. 100 મહિના રોજ સભા ભરવાની, પ્રશ્ન પૂછવાનો અને બધાને જેલમાં પૂરી દેવાના. હવે એક અષ્ટાવક્ર નામનો નાનો બાળક હતો, 11 વર્ષની ઉંમરનો. એ બાળક નાના બાળકોને બધાને ભેળા કરીને જ્ઞાન ગોષ્ઠી કરે. બધાને પ્રશ્ન પૂછે, કોઈનો જવાબ ના આપે એટલે પોતે એનો જવાબ આપીને સમજાવો. એટલે નાના બાળકોમાં પણ એક પેલી વાત થઈ. એક બાળકે કીધું, તું આટલો બધો જ્ઞાની થઈ ગયો, તારા બાપાને છોડાઈએ. હા, એટલે એ અષ્ટાવક્ર ઘરે આવ્યો. મોમાના ઘેર હતા ને મોમાના ઘેરથી ઘરે આવ્યા ને ઘરે આવીને પૂછ્યું કે બા, મારા પિતાજી ક્યાં છે? કે ભાઈ તારા પિતાજીને રાજાએ નજર કેદ કર્યા છે. કે શા માટે? મારા પિતાજી એવો શું ગુનો કર્યો? કે ગુનો કોઈ કર્યો નહીં, પણ રાજાનો પ્રશ્ન છે અને પ્રશ્નનો જવાબ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી બધાને નજર કેદ કરેલા છે કે રાજાના પ્રશ્નનો જવાબ હું આપીશ. એટલે એની માએ ના પાડી કે બેટા, તારી ઉંમર નાની છે અને તારા પિતાજી જેવા તો કેટલાય ઋષિમુનિઓ છે, મોટા જ્ઞાની પુરુષો છે, એ રાજાના પ્રશ્નનો જવાબ આપી શક્યા નથી. 100 મહિનાથી બધા જેલમાં છે.
અષ્ટાવક્રએ કીધું કે માં, આજે હું રાજ દરબારમાં જવાનો જ છું અને રાજાના પ્રશ્નનું નિરાકરણ હું કરીશ અને મારા પિતાજીને છોડાઈ લાવીશ. હવે આ તો બાળકે હટ લીધી. એની બાએ નમતું મૂક્યું કે હું આ બાળક માને એમ નથી. પછી એને આશીર્વાદ આપે કે જા બેટા, તારા કામમાં તું સફળ થાય. માતાજીના આશીર્વાદ લઈ અષ્ટાવક્ર ત્યાંથી ચાલી નીકળ્યા. રાજા જનક સવારે વહેલા સભા ભરીને બેઠા છે. દરવાજે પહોંચી દરવાનને કીધું અષ્ટાવક્રએ કે તારા રાજાને જઈને કહેજે કે અષ્ટાવક્ર મુનિ પધાર્યા છે, તમારા પ્રશ્નો જવાબ આપવા મળે. આખી સભા બેઠેલી છે અને દરવાને આમ જોયું કે આના શરીરનું કોઈ ઠેકાણું નહીં અને આ શું પ્રશ્નનો જવાબ આલશે. કેટલાય ઋષિ મુનિઓનો જવાબ નહીં આપ્યા, પણ હવે એનો અધિકાર એટલો જ હતો કે ભાઈ ઓર્ડરનો અમલ કરવો. અહીંયા આદેશ તો જો ના રાજા સુધી વાત પહોંચાડે તો એ ગુનેગાર બને. કચવાતા મને જેવો સભા બેઠેલી છે. દરવાને બે હાથ જોડી કીધું કે રાજાજી, આપના દરવાજે એક અષ્ટાવક્ર મુનિ પધાર્યા છે આપના પ્રશ્નનો જવાબ આપવા માટે. એટલે બધાને સભાને કુતૂહલ થયું કે અષ્ટાવક્ર મુનિ એટલે કેવા હશે. અને રાજાને એમ હતું કે 100 મહિનાથી મારો જવાબ ખોડું છું, કોઈ હાલતું નહીં ને અષ્ટાવક્ર મુનિ આવીને મારા જવાબ આપી દે તો આ બધા છૂટા થાય અને મારું કલ્યાણ થઈ જાય. કે સોમૈયું કરીને સોમાન પહેર લાવો, એમને હોમૈયું કરીને લાવો. આ તો રાજાનો આદેશ. બેન્ડ વાજા વગાડતા વગાડતા અષ્ટાવક્રનું હામૈયું કરીને સભામાં દાખલ કરે. એટલે બધી સભાને એમ કે અષ્ટાવક્ર મુનિ કેવા હશે. આપણા બધાને આમ કુતૂહલ થાય ને, ના જોયા હોય તેમ કે કેવા હશે મહારાજ. હા, એટલે બધી સભા પણ આમ ઊંચી થઈ જઈને જોવે બેઠેલા આમ કે કેવા અષ્ટાવક્ર મુનિ હશે. એમ કરતા કરતા અષ્ટાવક્ર મુનિ સભામાં દાખલ થયા અને એમના પગની ઓટી આવીને પડી ગયા. એટલે પેલી સભા હતી ખડખડાટ હસવા મળી કે કોઈક પાગલ માણસને પકડી લાયા. હસવા મળી એટલે અષ્ટાવક્ર પણ જાવડી રહીને ઉભા રહીને તાળી પાડીને હસવા માંડ્યા. એટલે કે નક્કી આ કોઈ ગોડા માણસને પકડી લાયા. એટલે અષ્ટાવક્ર તાળી પાડી હસતા હસતા તાળી પાડતા હતા. એટલે પેલી સભા હતી એ બંધ થઈ ગઈ. કે ગોડાની હાથે આપણે હસાય. સભા બંધ થઈ એટલે અષ્ટાવક્રએ પડકાર કર્યો કે રાજા જનક, આ ચમારોની સભા શા માટે ભરી છે? જો સંતનો ઘા કેવો છે એમ તમે જુઓ કે આ ચમારોની સભા શા માટે ભરી છે? એટલે રાજા જનકે કહ્યું કે ઋષિ, આ તો બધા બ્રાહ્મણો છે અને બ્રાહ્મણોને ચમાર કીધા એટલે કેટલા ગજે થાય. સભા આખી સ્તબ્ધ થઈ ગઈ. એક જ શબ્દની આધે કે ચોબડાની કિંમત કરે ને ચોબડીઓ કહેવાય. આ બધાએ મારા ચોબડાની કિંમત કરી છે. કારણ કે અષ્ટાવક્રનો આઠે અંગ વોકો હતો, અપંગ હતા. કે આ બધા મારા ચોબડાની કિંમત કરીને ચોંબડિયા છે. બોલ રાજા, શું છે તારો પ્રશ્ન? કે આ હાચુક તે હાચુક પગ ને બ્રહ્મ જ્ઞાન જોઈએ. કે રાજા, कुछ पाने के लिए कुछ खोना पड़ता है. આપણા ગામમાં પાણીની ટોકી કરતા આપણો ચકલો ઊંચો રાખીએ તો કોઈ પાણી આવે ખરું? તો નેચા કરવા પડે. એટલે તું સિંહાસન પર બેઠો, તારે નીચે ઉતરવું પડશે. રાજા જનક સિંહાસન પરથી સડસડાટ નીચે ઉતરી જાય. અને અષ્ટાવક્રને કહ્યું, ગુરુજી બિરાજો તમે. સિંહાસન ઉપર અષ્ટાવક્રને બિરાજમાન કર્યા. રાજા જનક શરણે થયો. શરણે થયો એટલે અષ્ટાવક્રએ કહ્યું કે તારે કંઈક મેળવવું હોય તો કંઈક આપવું પડશે. જો સંતો જોડે કંઈક મેળવવું હશે આપણે તો હામું કંઈક વસ્તુ મૂકવી પડશે. બજારમાં વસ્તુ લેવા જઈએ આપણે અને દુકાનદાર મફત ના આપી દે, હામી કંઈક આપવું પડે આપણે. આ સંતોના શરણે જઈ અષ્ટાવક્ર રાજા જનકે કહ્યું, જે તમે કહો એ કરવા તૈયાર છું. કે તન મન ધન શીશ સદગુરુને અર્પણ કર. સંકલ્પ કરાયો. તન મન ધન અને ચોથું શીશ. શ્રી કૃષ્ણ શરણમ મમ, સદગુરુના શરણે હું ધરું છું. સંકલ્પ કર્યો.
સંકલ્પ કર્યો એટલે એની સાથે અશ્રાવકરાએ કહ્યું કે રાજા જનક આ સાચું નહીં, તે સાચું નહીં. સપનામાં તું ભિખારી હતો, એ સપનાવસ્થા હતી. અને અત્યારે તું મિથિલા નગરીનો રાજા જનક છે ને, એ પણ એક આ તારી રખેવાળી સરકાર છે. તારા જેવા તો કેટલાય જનકો આયા ને કેટલાય જતા રહ્યા. તું પણ કાલે ચાલ્યો જઈશ. એટલે આ સાચું નહીં ને તે સાચું નહીં. સપનામાં તું ભિખારી હતો, એ સપનાવસ્થા હતી. અને અત્યારે તું માની બેઠો છે કે હું રાજા અને આ બધું મારું છે, એ ચોકડી મારી દે છે. ખોટી વાત છે. પેગડ પગને બ્રહ્મ જ્ઞાન જોઈએ. મંગાય ઘોડો, પ્રાગણમાં ઘોડો મંગાયો. અષ્ટાવક્રએ કીધું સવાર થા. રાજા જનક જમણો પગ ઘોડાના પેગડામાં ઘાલી ડાબા પગે રોંગ વાળવા જાય છે કે સુમોર રાજા ઉભો રે. એટલું કહી અને અષ્ટાવક્ર ત્યાંથી ચાલી નીકળ્યા. હવે રાજા જનકની પોઝિશન એવી બની છે કે એક પગ પેગડામાં ગાલ્યો છે, બીજો પગ આમ ઘોડા પર સવાર થવા માટે આમ કર્યો છે. હવે એના મનમાં વિચાર આવ્યો કે હું ઘોડા પરથી નીચે ઉતરી જાઉં, પણ એ મારું મન ઓર્ડર કરે છે. મન મેં સદગુરુને અર્પણ કર્યું છે. સદગુરુની રજા સિવાય મનનું કીધું કરાય. પાછો વિચાર આવ્યો કે ઘોડા ઉપર સવાર થઈ જવું છે, એ પણ મારું મન ઓર્ડર કરે છે. મન મેં સદગુરુને શરણે અર્પણ કર્યું છે. મનનું કીધું કરાય. આવો ઘોડા ઉપર સવાર નથી થઈ શકતો, ઘોડા ઉપરથી નીચે ઉતરી શકતો નથી. એની હાલત કેવી થઈ છે? અડગ થઈ ગયો, એથી હાલી શકતો. મંદિરમાં પથ્થરની મૂર્તિ પૂજા, આપણને બધાને ખબર છે કે આ પથ્થર છે, તો એ દંડવત પ્રણામ કરીએ છીએ, આપણે સાષ્ટાંગ પ્રણામ કરીએ છીએ, 2 ટાઈમ આરતી ઉતારીએ છીએ. શા માટે? એ મૂર્તિનું આસન અડગ છે, એ હાલતું નથી, ચાલતું નથી. એને એક જ અડંગો જમાયો છે. આપણે પણ આપણા મનની સ્થિતિ જે દિવસે અડગ થશે, એ દિવસે આખું જગત તમને નમશે, તમારી આરતી ઉતારશે. પણ જ્યાં સુધી અડગ આસન નહીં થાય ત્યાં સુધી મેળ પડે એવો. એટલે મનની સ્થિરતા નહીં હોય ત્યાં સુધી આપણી વર્તી અડોલ થવી જોઈએ. અને અડોલ વર્તી ક્યારે થાય? સંતોના વચન ઉપર વિશ્વાસ રાખીશું. આપણે સંતોએ જે કહ્યું એમ કરીશું તો જ આપણું મન અડોલ વર્તીને પામશે, બાકી પામે એવું નથી. આ પેગડામાં પગ ગાળીને બ્રહ્મનું જ્ઞાન થયું. કયું? સદગુરુની જુગતી તમે જુઓ. અષ્ટાવક્ર ઓટો મારીને આવીને જોયું કે આ હવે મૂર્તિની દશામાં આવ્યો છે. મૂર્તિ એટલા માટે પૂજાય છે. આપણને વચનની કિંમત નથી. આપણે બધા સદગુરુના શરણે ગયા છીએ, પણ ગુરુનું કહેવું કર્યું કેટલા વખત? અને જો સદગુરુનું કીધું નહીં કરીએ આપણે, તો આપણી અડોલ વર્તી થશે. આપણું મન ડોલ્યા જ કરશે. આમ જવતો આમ જવતો તેમ કરું, ફલાણું કરું, હા અહીંયા જવું તો જ્ઞાન મળી જાય ને આમ જઈ ના. સદગુરુના વચન ઉપર પૂર્ણ ભરોસાનો વિશ્વાસ છે તો એ વચન છેલ્લી ઘડી આવશે ને એટલે આપણને જગાડશે ને જગાડશે. પણ એ વચન ઉપર પૂર્ણ ભરોસો. વચને માર્યા મરી ગયા, વચને છોડ્યા રાજ, જેને વચન સંભાળ્યું એના સુધરી ગયા છે. वचन आर वचन पार वचन की ढगढेरिया, अब वचन में से वचन निकाले वही सदगुरु मेरिया. आ वचन जे आपने सदगुरुए आप्યું છે ને, એ વચનની કિંમત ક્યારે થશે? કે જ્યારે આપણે એને પ્રેક્ટિકલમાં મૂકીશું ત્યારે. અલખ લખવામાં ના આવે, એને અલખ કીધો છો, પણ અલખ લખ્યો છે સંતોએ. જેને આની અંદર આ દેહ ભીતરની અંદર જે વચન આપણને સદગુરુએ આપ્યો છે ને પ્રગટ રમી રહ્યો છે. એ વચન પ્રગટ રમી રહ્યો છે. એ વચનની કિંમત ક્યારે થશે? જે દિવસે તમને પ્રગટ થાય. નહીં કહેતા કે અમુક જગ્યાએ દશામાં પ્રગટ થયા છે તો લોકો ત્યાં દોડી દોડી જાય, ફલાણી જગ્યાએ આમ પ્રગટ થાય. આ જ્યોત પણ પ્રગટ થાય તો જ આપણને અજવાળું આપી શકે. એમ આ વચન પ્રગટ થશે તો જ વચનની કિંમત સમજાય છે, બાકી સમજાય એવી નથી.
એટલે આ વચન ભજવો છે આપણને બધાને. પણ ડુંગરપુરી મહારાજે કીધું કે હટી જા તું નજર પાપણી, મોહે રામ કો રટવા દે, પૂર્વ જન્મના પાપ કરમ તું ધીરે ધીરે કટવા દે. હટી જા નજર પાપણી. આપણી આ નજરથી આપણે પાપ પણ કરીએ છીએ, કોઈનું હારું જોઈ ના શકીએ. જોવાય છે? હા, આ તો એક બ્રાહ્મણ મહારાજ હતા અને